ચાલો નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, ઓનલાઈન વાળા અને ઓફલાઈન વાળા બે. બરાબર છે. હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પાઠ નંબર 10 ભારત કૃષિ. આ પાઠ બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ તમારા માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે આ પાઠનો પરીક્ષાનો વેઇટેજ જનરલ જ્યારે હતું ત્યારે પણ 7 ગુણનું હતું ને અત્યારે પણ વધારે છે. 4 ગુણનો એક પ્રશ્ન પૂછાશે, એક નકશો છે, નકશામાં તમારે આમાંથી એક પ્રશ્ન પૂછાશે, એક 2 ગુણનો પ્રશ્ન. 7 ગુણ તો છે. જો ચોથાના અથવામાં ચોથો 4 ગુણના પ્રશ્નમાં 10મા પાઠના અથવામાં 10મા પાઠનો પ્રશ્ન પૂછી લીધો તો તમારે ડબલ ફાયદો. બરાબર છે કે ભાઈ 8 ગુણ થઈ ગયા. તો 4 ગુણનો એક પ્રશ્ન આ પાઠમાંથી ફરજિયાત તમને પૂછવાનો છે. હા, કૃષિની વાત કરીએ તો ભાઈ ખેતી છે ને, એ ખેતી ભારત વિશે એવું કહેવાય છે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે. ભારતની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. બરાબર છે. ભારતની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે અને ભારત ખેતી ઉપર જ મોટા ભાગે નિર્ભર રહેતો દેશ છે. પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. આજે પણ ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ રહ્યો છે. જો તમારા માટે પ્રશ્ન છે 2 ગુણનો. બરાબર, તમારા માટે આ પ્રશ્ન છે 2 ગુણનો. શું પ્રશ્ન છે? આજે પણ ભારતનો અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ રહ્યો છે એવું કહીને પાછળ લખી નાખે વિધાન સમજાવો. ભારતના અર્થતંત્રનો મુખ્ય આધાર ખેતી છે. વિધાન સમજાવવાનું તમને પરીક્ષા કે તો શું લખવાનું? ક્યાં મુદ્દાઓ છે? મુદ્દા વાઇઝ તમે લખો તો મુદ્દા નંબર 1 કે ભાઈ ભારતમાં શ્રમ શક્તિના મતલબ કે જેટલા લોકોને રોજગારી મળે છે, બરાબર છે, એ રોજગારીના 60% લોકોને ખેતીમાંથી રોજગારી પ્રાપ્ત થાય છે અથવા તો ખેતીના વ્યવસાય સાથે એ લોકો જોડાયેલા છે. બરાબર, દેશની ટોટલ કુલ જનતામાંથી 60% કરતા વધારે લોકોને ખેતીમાંથી જ રોજગારી પ્રાપ્ત થાય છે. એવું નથી ખાલી રોજગારી પ્રાપ્ત કરે, પણ ભારતની 135 કરોડ કરતા વધારેની જે જનતા છે, જનતાનો અનાજ, બરાબર છે, શાકભાજી, કઠોળ, ફ્રૂટ્સ, ફૂલ, આ બધી જ ડિમાન્ડ જે છે એ ડિમાન્ડ પણ ખેતી જ પૂરી પાડે છે. જો મુદ્દા નંબર 2, ભારતના લોકોનો માત્ર ખોરાક પૂરો પાડવો ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ આપણને ખેતીમાંથી મળે છે. અને 2 મુદ્દા કરવા હોય તો કરી શકો. બરાબર છે કે સમગ્ર ભારતનો ખોરાકની જરૂરિયાત ખેતીમાંથી પૂર્ણ થાય છે. પછી આ મુદ્દો અલગથી લેવાનો, ત્રીજો મુદ્દો, બરાબર છે, ખોરાક ઉપરાંત પણ ઉદ્યોગો માટેનો કાચો માલ પણ ખેતીમાંથી મળે છે. ફોર એક્ઝામ્પલ, ખાંડ અને ગોળ ઉદ્યોગ માટેની શેરડી ખેતીમાંથી આવે. ઓઇલ મિલો માટેની બધી જ મગફળી ખેતીમાંથી આવે. પછી કપાસિયાનું તેલ હોય, મગફળીનું હોય, સૂર્યમુખીનું હોય, બરાબર, હમણાં તો સોયાબીન, સરસવ, આ બધું જ ખેતીમાંથી આવે છે. બરાબર, આ બધા કેવા ખેતી આધારિત ઉદ્યોગો છે. બરાબર, ટમેટાનો સોસ બનાવવાનો હોય કે એપલનો જ્યુસ બનાવવાનો હોય તો એનો કાચો માલ ક્યાંથી આવશે? કૃષિમાંથી. એટલે ઉદ્યોગો માટેનો કાચો માલ છે એ પણ આપણને કૃષિમાંથી, ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. બીજી વસ્તુ કે આખા દેશની અંદર, બરાબર છે, આખા દેશની અંદર જેટલું ટોટલ ઉત્પાદન થાય છે એક વર્ષ દરમિયાન, બરાબર છે, તો કુલ રાષ્ટ્રીય ઉત્પાદન છે, ઉત્પાદનનો 22% હિસ્સો, 22% જે છે હિસ્સો એ ખેતીમાંથી આવે છે. ક્યાંથી આવે છે? ખેતીમાંથી. જે ઉત્પાદન થાય છે ઉદ્યોગોનું, ખેતીનું, તમામે તમામ ઉદ્યોગનું ટોટલ 100% માંથી 22% એટલું ખેતી પૂરું પાડે છે. નિકાસની અંદર પણ તમે જો જે વસ્તુઓ ભારતમાંથી નિકાસ કરવામાં આવે છે, આપણે જુદી જુદી પ્રોડક્ટ જે છે એ બધી આપણે નિકાસ ભારતમાંથી કરીએ છીએ વિશ્વના જુદા જુદા દેશોમાં, અને એમાંથી આપણને ઇન્કમ ભારત સરકારને થઈ રહી છે. તો નિકાસની અંદર દર વર્ષે જે 100% નિકાસ થાય છે ભારતમાંથી, બરાબર છે, ટોટલ એમાંથી 18% હિસ્સો જે છે, બરાબર,
નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો હિસ્સો 18% જેટલો છે. આ કેટલા થયા? 5 મુદ્દા. બરાબર છે, 5 મુદ્દા થયા. 5 મુદ્દા લખો એટલે તમને 2 ગુણ મળે. અહીંયા આપણો પ્રશ્ન પૂરો થાય. બરાબર, જેનાથી આ એક એક્સ્ટ્રા વધારાનો મુદ્દો, જે 18% નિકાસ થાય છે, મતલબ તમે વેચો છો, સેલ કરો છો, તો 18% જે વસ્તુઓ વિદેશોમાં વેચાય છે, બરાબર છે, તો આપણને પૈસા તો મળશે ને. ફોર એક્ઝામ્પલ, આપણે ચામાં વિશ્વમાં નંબર 2 છીએ, કપાસના ઉત્પાદનમાં નંબર 2 છીએ, બરાબર છે, સૌથી વધુ કપાસ ઉત્પાદન કરતો કન્ટ્રીઝ છે. આપણે એની નિકાસ કરીએ છીએ, વિદેશોમાં મોકલીએ છીએ. માની લો કે અમેરિકામાં મોકલો, તમને કદાચ ખબર ન હોય કે અમેરિકાની 50% વસ્તી ભારતમાં બનેલા કોટનના કપડા, કોટન જીન્સ પહેરે છે. આપણે વિદેશી બ્રાન્ડ પાછળ ગાંડા છીએ, એ લોકો આપણે ભારતની મિલમાં બનેલા કપડા પહેરે છે, સુતરાઉ કાપડ. તો એ કાપડ અહીંથી કોઈ કંપની મોકલશે તો ત્યાંથી અમેરિકન ડોલર આપણને મળશે. તો વિદેશી હુંડિયામણ છે, એ વિદેશી હુંડિયામણ આપણને આ ખેતી છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં કમાઈને આપે છે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે. આમ કહી શકાય કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. જો આ પ્રશ્ન ફેરવીને ઊંધો કાન પકડાવો હોય તો આમ પણ પૂછે કે ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે, વિધાન સમજાવો. તો જવાબમાં શું આવશે? તો કે આ જ 5 મુદ્દા. પ્રશ્ન બેમાંથી ગમે એ પૂછે, જવાબ આ જ 5 મુદ્દા રહેશે. બરાબર છે. હવે એક નાનો પ્રશ્ન અહીંયા આપેલો નથી, પણ છતાંય આમાં જે 4-5 મુદ્દાઓ અહીંયા આપ્યા છે, બરાબર, એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એક પ્રશ્ન છે કે ભારતમાં ખેતી માટેના કયા કયા અનુકૂળ સંજોગો છે. બરાબર, ભારતમાં ખેતી માટેના કયા કયા અનુકૂળ સંજોગો છે. જો વિશ્વના બધા જ દેશોમાં ખેતી માટેના અનુકૂળ સંજોગો હોતા નથી, બરાબર છે. તમે યુએઈ માં જાઓ, એક પણ નદી નથી, ચારે બાજુ રણ છે, ખેતી કેમ થાય? ઇઝરાયલમાં નદી જ નથી, ખેતી કેમ કરવી? બરાબર છે. તો યુરોપિયન કન્ટ્રીઝ છે, એમની હાલત એથી ખરાબ છે, એટલી બધી અતિશય ઠંડી છે, તો અહીંયા અમુક ઠંડી ઋતુને અનુકૂળ હોય એવી જ ખેતી થાય છે. આપણે તમામ પ્રકારની ખેતી કરીએ, બરાબર છે. ઠંડી ઋતુ હોય તો એવી પણ ખેતી થાય છે, ગરમ ઋતુને આધારિત તો એ પણ પાક આપણે લઈએ છીએ, બરાબર. તો ખેતી માટેના અનુકૂળ સંજોગો કયા કયા છે? 2 ગુણનો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછી શકે. સૌથી પહેલો, ફળદ્રુપ મેદાનો. બરાબર છે, ભારતમાં વિશાળ ફળદ્રુપ મેદાનો આવેલા છે. ફોર એક્ઝામ્પલ, યુપી, બિહાર, ઠેઠ પશ્ચિમ બંગાળ સુધી, બરાબર છે. યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ગુજરાત, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ સુધી, બરાબર છે, અને મહારાષ્ટ્રનો કેટલો ભાગ છે, એ વિશાળ મેદાની પ્રદેશો ભારતની અંદર આવેલા છે. એ જમીનો ખેતી લાયક છે, ખેતી માટે અનુકૂળ છે, બરાબર છે. બીજું, 12 માસ પાક લઈ શકાય એવી અનુકૂળ આબોહવા છે, બરાબર છે. આપણી આબોહવા કેવી છે? 12 માસ પાક લઈ શકાય એવી. મતલબ કે આપણે વિદેશો જેવું નથી, યુરોપિયન કન્ટ્રીઝ જેવું નથી કે ભાઈ વર્ષના 3 મહિના 4 મહિના તો જમીન ઉપર બરફ જ છવાયેલો રહે, બરાબર છે. ઠંડી પડે છે, બરાબર છે, પણ એટલી બધી નહીં, બરાબર. આપણી જમીન ખુલ્લી હોય છે, તો 12 માસ આપણે આબોહવા એ પ્રકાર. એમાં દક્ષિણ ભારતના 5 રાજ્યો, બરાબર છે, એ તો 12 માસ ની ઠંડી એ મેક્સિમમ 22 ડિગ્રી સેલ્સિયસ જેટલી હોય છે. એથી તાપમાન નીચે જતું નથી, કારણ કે દરિયા કિનારો છે, વિષુવવૃત્તની થોડા ઘણા નજીક છે લોકો. તો વર્ષના 12 મહિના 3 પાક 4 પાક લઈ શકાય એવી અનુકૂળતા છે, બરાબર છે. આબોહવા આપણી એવી છે કે 12 માસ પાક લઈ શકાય છે. ત્રીજું, સિંચાઈની પૂરતી સગવડતાઓ છે, બરાબર છે. સરકારશ્રીના પ્રયત્નોથી, બરાબર છે, ક્યાં કુવાઓ દ્વારા, ક્યાં ટ્યુબવેલ દ્વારા, જ્યાં કુવા ટ્યુબવેલ શક્ય નથી ત્યાં નહેરો દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. અને કુદરતે આપણને એક 4 માસની ચોમાસાની ઋતુ પણ આપેલી છે, જે આપણને પાણી પૂરું પાડે છે. અને ભારતમાં અસંખ્ય નાની મોટી નદીઓ પણ આવેલી છે, કે
કે જે નદીઓમાંથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળી રહે છે. તો આ પણ એક ખેતી માટેની અનુકૂળતા છે. કુશળ અને મહેનતુ ખેડૂતો. બરાબર છે. ભારતનો ખેડૂત છે કુશળ છે અને મહેનતુ છે. મહેનત કરવામાં પાછો પડે એમ નથી. શિયાળાની કડકડતી ઠંડીની અંદર પણ એ ઘઉંના પાકની અંદર પાણી વાળવા માટે જાય છે. ઉનાળાના તપતા બપોરે એ પોતાના ખેતરની અંદર ખેડ કરતો તમને જોવા મળશે. એટલે ભારતનો ખેડૂત કુશળ છે અને મહેનતો છે. મહેનત કરવા માટે થાકે એવો નથી. એટલે આપણે ખેતીની અંદર આટલું બધું ઉત્પાદન લઈ શકીએ છીએ. બરાબર છે. એક સમયે ભારતની પબ્લિકને ખવડાવવા માટે અનાજ વિદેશોમાંથી મંગાવવું પડતું હતું. આજે આપણે 132 કરોડની જે પબ્લિક છે એ પબ્લિકને ખવડાવીએ છીએ, બફર સ્ટોક રાખીએ છીએ. કોઈ ભૂકંપ, કોઈ વાવાઝોડું કે કોઈ યુદ્ધ જેવી સ્થિતિ આવે, ઉત્પાદન નષ્ટ થઈ જાય, કે અતિવૃષ્ટિ આવી જાય, ઉત્પાદન નષ્ટ થઈ જાય, તો એ સમયે એમાંથી આપણે દેશની જનતાને અનાજ પૂરું પાડી શકીએ. અને આ કર્યા પછી પણ આપણે વિશ્વમાં અનાજની અને જુદી જુદી ચીજ વસ્તુઓની નિકાસ કરીએ છીએ. બરાબર છે. તો જો આ રેકોર્ડ બ્રેક ઉત્પાદન થતું હોય તો એના પાછળનું શ્રેય ભારતનો મહેનતુ ખેડૂત વર્ગ છે કે જે મહેનત કરવામાં ક્યારે પાછી પાની નથી કરતું. એમને આભારી છે. તો આ થયા ખેતી માટેના અનુકૂળ સંજોગો. જો અહીંયા ટૂંકા આપ્યા છે પણ નવનીતની અંદર તમને એ વિસ્તૃત પ્રશ્ન આપેલો છે એ પ્રમાણે લખવાનું રહે. ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શક્યાનો નથી. આ બે ગુણનો પ્રશ્ન છે. જો આટલી બધી અનુકૂળતાઓ છે, લ્યો હમણાં જ આપણે વાત કરી કે ખેતીમાં આટલી અનુકૂળતા છે જે વિશ્વના બીજા દેશો પાસે નથી, આપણે અહીંયા છે. છતાં પણ એક પ્રશ્ન છે કે જેટલો વિકાસ થવો જોઈએ ખેતી ક્ષેત્રે એટલો વિકાસ સાધી શકાયો નથી. આ બે ગુણનો પ્રશ્ન છે. વિધાન સમજાવો એમ કે બરાબર છે કે ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. શા માટે? તો એના માટેના પણ કંઈક રીઝન છે, કારણો તો હશે. પહેલું, ભારતનો ખેડૂત એકંદરે ગરીબ છે અને નિરક્ષર છે. આ બે એક સાથે લઈ શકો, અલગ અલગ લઈ શકો. ભારતનો ખેડૂત ગરીબ છે. ગરીબ હોવાના કારણે વિદેશોની અંદર જે આધુનિક ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓનો જે ઉપયોગ કરવાનો છે, બરાબર છે, ખૂબ મોંઘી આવે છે, એ ખરીદી નથી શકતો. મોંઘા યંત્રો છે, યંત્રો ખરીદી નથી શકતો, જેથી ઉત્પાદન ઓછું આવે છે. બીજી વસ્તુ, એ નિરક્ષર છે. નિરક્ષર હોવાના કારણે જે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી જે ખેતી કરવી જોઈએ, બરાબર છે, બે પાક વચ્ચેનું અંતર, બરાબર છે, બે પિયત વચ્ચેનું અંતર, આ બધી બાબતો, કયા પાક માટે કઈ દવા બરાબર અનુકૂળ છે, આ બધી જ એને મુશ્કેલીઓ પડે છે. એના કારણે, એની નિરક્ષરતાના કારણે પણ એ ઉત્પાદન છે, ઉત્પાદનને અસર કરે છે, ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. સિંચાઈની અપૂરતી સગવડો. આપણે હમણાં વાત કરી કે ભાઈ ઘણી બધી અનુકૂળતા છે સિંચાઈ માટેની, પણ એક વાસ્તવિકતા એ પણ છે કે આજે પણ ટોટલ જે ખેતીની જમીન છે એમાંથી 40% જમીન છે એને જ સિંચાઈની સુવિધા પ્રાપ્ત થાય છે. બાકી 60% ખેતરો છે એ આજે પણ સિંચાઈ વગરના છે. ઉનાળાના 4 મહિના ત્યાં પાણી ન હોવાના કારણે ખેડૂતને નવરો બેસી રહેવું પડે છે. આપણે ગરીબી ઘટાડવાના ઉપાયમાં એક ઉપાય જોયો તો કયો? ભૂલી ગયા? મનરેગા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના. ઉનાળામાં 100 દિવસ કુટુંબની એક વ્યક્તિને 100 દિવસ રોજગારી સરકાર આપશે. એ આ કારણોસર કે સિંચાઈની સુવિધા ન હોવાના કારણે ખેડૂતોએ ફરજિયાત નવરું બેસવું પડે છે. જો ઉનાળાનો એક એક્સ્ટ્રા પાક લેવાય તો ભારતનું ઉત્પાદન વધી શકે. નથી લેવાતું એટલે ઉત્પાદન ઓછું થાય છે. અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. જો આ એક પણ મોટું કારણ છે, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. બરાબર, ભારતમાં વરસાદની સીઝન ક્યારે શરૂ થઈ કોઈને ખબર છે? ચિંતા કરવામાં, તમને નથી ખબર, મને નથી ખબર. બરાબર છે, 1 જૂને વરસાદ
વરસાદ માટેની તારીખ કેટલી? 1 જૂન. 1 જૂને ભારતમાં વરસાદ પડી જવો જોઈએ. કેરળની અંદર 15મી જૂને એને ગુજરાતમાં પ્રવેશી જવાનો હોય છે. પણ આ જ વર્ષનો દાખલો તમે લ્યો, જુલાઈ મહિનાની 20-25 તારીખ પછી અથવા તો 20 તારીખ પછી વરસાદ શરૂ થયો, મતલબ 1 મહિનો વરસાદ મોડો છે, 1 થી 1.5 મહિનો સુધી, મતલબ અનિયમિત છે. બીજું અનિશ્ચિત છે. અહીંયા આપણે વરસાદ એટલો પડ્યો નથી. રાજકોટ થી થોડાક 10-15 કિલોમીટર દૂર કાગદડી ગામમાં ગઈકાલે 2 કલાકમાં 9 ઇંચ વરસાદ પડી ગયો. હવે તો એ ધોઈ નાખ્યું બધું. જે પાક વાવ્યો તો ને ખેડૂતોએ, મગફળી કે કપાસના ઓડા છોડવા થયા હતા, બરાબર ધોઈ. તો વરસાદ અનિશ્ચિત છે અને અનિયમિત છે. જો એની પેટર્ન છે, એ પેટર્ન એક સરખી હોય તો ખેડૂતોને અંદાજ આવે ક્યારે વાવણી કરવી, બરાબર છે, અને સારો એવો પાક લઈ શકાય. વસ્તી, વધારે વસ્તી એ પણ એક મોટું કારણ છે, બરાબર છે. વધારે વસ્તી હોવાના કારણે પણ પાક છે એ પાક ઉપર ઘણી બધી ઇફેક્ટ પડતી હોય છે. પછી કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, ખેડૂતો પાસે ખેતરો છે ને નાના છે, બરાબર. પેઢી દર પેઢી, દેશી ભાષામાં કહીએ ભાઈઓ ભાગે જમીન વેચાતી જાય છે. ત્રીજી કે ચોથી પેઢીએ જે જમીન હોય એ જમીન નાની થઈ જાય છે. ચોથી પેઢીના દીકરાના હાથમાં કદાચ 5 વીઘા જમીન માંડ આવતી હોય, દાદાને ભલે ને 100 વીઘાનું ખેતર હોય, બરાબર, પણ એની ત્રીજી ચોથી પેઢીના દીકરાઓ જે છે, જે અત્યારે આપણે આ જનરેશનમાં છે, એમની પાસે ખેતરો ખૂબ જ નાના છે, બરાબર છે. પછી પ્રયોગશીલતા પ્રત્યેનો ઉદાસીન વલણ, બરાબર છે. ભારતનો ખેડૂત તમને પહેલા જ કીધું નિરક્ષર છે, ગરીબ છે, એટલે નવા પ્રયોગો ખેતીમાં નથી કરતો. નવા પ્રયોગો કરે તો કંઈક નવું ઉત્પાદન થશે, વધશે, ઇન્કમ વધશે, પણ આવું થતું નથી. રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓનો ઓછો ઉપયોગ છે, કારણ કે એ શિક્ષિત નથી, બરાબર છે. આર્થિક રીતે એ સદ્ધર નથી, ગરીબ છે, એટલે એને આ બધી જ બાબતો છે એ બાબતોનો એ ઉપયોગ નથી કરી શકતો, જેની સીધી ઇફેક્ટ શેના ઉપર આવે છે? પ્રોડક્શન ઉપર, ઉત્પાદન ઉપર. એના કારણે ઉત્પાદન ઓછું થાય છે, બરાબર. અને બીજી વસ્તુ સૌથી અગત્યનું, શિક્ષિત વર્ગ જે છે એ ખેતીમાં જોડાતો નથી. ખેતીમાં શિક્ષણની જરૂર છે, બરાબર છે. શિક્ષણની જરૂર છે. એજ્યુકેટેડ લોકો જો ખેતીના વ્યવસાય સાથે જોડાશે તો ખેતીનું ઉત્પાદન ચોક્કસ વધારી શકાશે, ખેડૂતોની ઇન્કમ પણ વધારી શકાશે. ગરીબી દૂર કરવા માટે પણ જો શિક્ષિત વર્ગ જોડાશે તો વધારે સારા એવા પ્રમાણમાં દેશ પ્રગતિ કરી શકશે, ઇન્કમ વધારી શકાશે. પણ શિક્ષિત વર્ગ જે છે એ ખેતીના વ્યવસાયથી દૂર ભાગે છે. સમાજમાં ખેતી છે એનો દરજ્જો નીચો છે. સામાજિક દરજ્જો ખેતી કરનાર લોકોનો નીચો છે, જ્યાં શારીરિક શ્રમનો વધારે ઉપયોગ કરવો પડે છે. તો એના કારણે શિક્ષિત યુવા વર્ગ ખેતી કરતો નથી, એના કારણે પણ પ્રોડક્શન ઓછું આવે છે. તેમજ સમાજમાં આપણે ચર્ચા કરી ને, ખેતીનો દરજ્જો કેવો છે? નીચો દરજ્જો છે. વગેરેને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે, જો આ પ્રશ્નો ફેરવીને આમ પણ પૂછી શકે, બરાબર છે. આપણે પહેલા શું મેં તમને પ્રશ્ન કીધો તો કે ભાઈ ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી, બરાબર છે. એ જ પ્રશ્ન તમને આ પણ રીતે પૂછી શકે કે ભાઈ વૈશ્વિક કક્ષાએ, બરાબર છે, ભારતનું ઉત્પાદન ઓછું થાય છે, અથવા તો એમ કે વિશ્વના દેશો કરતા ભારતમાં ખેતીનું ઉત્પાદન ઓછું થાય છે, બરાબર. શા માટે ઓછું થાય? તો ભાઈ વિશ્વના બીજા દેશો છે એ આધુનિક ખેતી કરે છે, વૈજ્ઞાનિક પદ્ધતિ ખેતી કરે છે, એમને પૂરતું સિંચાઈ, પૂરતું ભંડોળ સરકારશ્રી તરફથી, આધુનિક પદ્ધતિ, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, બધી ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી એમનું ઉત્પાદન, અને એ લોકો આધુનિક યંત્રોનો ઉપયોગ કરે છે. જ્યારે આપણે આજની તારીખમાં બળદગાડા, બરાબર છે, અને દેશી હળથી ખેતી થાય છે, જેના કારણે પણ પ્રોડક્શન ઉપર ઘણી બધી ઇફેક્ટ પડતી હોય છે, બરાબર. વૈશ્વિક ઉત્પાદન સામે આ કારણે ભારત જે છે એ ભારતની ઉત્પાદન છે એ નીચું રહેતું હોય છે, બરાબર છે. હવે આ 3 પ્રશ્નો થયા તમારા,
બરાબર છે? 3 પ્રશ્નો કયા? પહેલો પ્રશ્ન કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, ખેતી ઉપર આધારિત છે. બીજું, ભારતમાં ખેતી માટેના કયા અનુકૂળ સંજોગો છે? અને ત્રીજું, વિશ્વના દેશોની સરખામણીમાં ભારતમાં ખેતીનું પ્રોડક્શન શા માટે ઓછું થાય છે? હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કૃષિના પ્રકારો છે એની ચર્ચા કરીશું. બરાબર છે?